હું આટો તારા બનાવવા બેઠો છું. જો આ ચિત્ર આવું બનાવવાનું. ત્યારે તો આટલું કામ કર્યું છે. સારું તો ભાઈ આવરીતના પેન્ટિંગ કરતું તારોડિયા મસ્ત. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? તો આજ તો રવિવાર છે અને આપણે સવારમાં ઉઠીને ચા નાસ્તો કરી લીધો છે. અત્યારે કેટલા વાગ્યા? અત્યારે વાગે છે 10, એટલે સવા 10 થયા છે, બરાબર. અને આપણો કાલનો જે વિડીયો હતો બ્લોગ તે પણ આપણે અપલોડ કરી નાખ્યું છે. તે આ છે, આઈ ઓલ્સો સપોર્ટ સોનમ વાંગચુક સર, બરાબર. આપણે સોનમ વાંગચુક સરને હું તો ઘણો સપોર્ટ કરું છું, તમે પણ ઘણો સપોર્ટ કરો. તમે દિલ્હી જઈ ન શકો તો કાંઈ વાંધો નહીં, પણ આપણે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી ચડાવો કે એવું બધું કરો, બરાબર. તો આપણે કાલનો બ્લોગ અપલોડ કરી નાખ્યું છે. જે ન જોયું હોય તે જોઈ લીધું. આજનું હવે નવીનમાં શું કરી જોઈએ આગળ શું થાય છે, બરાબર. અત્યારે એડિટ થયેલો બ્લોગ અમે જોઈ કેવો બને. તો આપણે જમીને બેઠા છીએ. અત્યારે 1:30 વાગ્યો છે. તો આપણે જમીને બેઠા છીએ, બરાબર. થાકેલા લાગતા એટલે થોડો બ્લોગ નથી બનાવતો. હવે અત્યારે જમીને બેઠા છીએ અને 1:30 વાગ્યું છે. એટલે હું કરી મેં કીધું હું પહેલાં આર્ટ કરતો, એટલે પેઇન્ટિંગ તો કીધું આર્ટ હતું ને આપણે બનાવ્યું ચિત્ર એમાં બનાવતો પહેલાં. પછી હમણાં મેં વચ્ચે મૂકી દીધું. વળી આજ મને એવું થયું કે મેં કીધું રવિવાર છે, નવરા હતા, મેં કીધું કાંઈક નવીન કરે એટલે એ બનાવી આર્ટ. હું આર્ટ તારા બનાવવા બેઠો છું. જો આ ચિત્ર આવું બનાવવાનું. જોઈએ આવું બને એક નથી બનતું, બરાબર. સોનમ વાંગચુક સરનું અત્યારે તો આટલું કામ કર્યું છે. હવે જોઈએ કેવું બને. આપણે ઘણા ટાઈમ પછી 1-2 વર્ષ પછી હું આ બનાવું છું. તો જોઈએ કેવું બને, હું તમને બતાવીશ છે કેવું બન્યું છે, બરાબર. પહેલાં આપણે બનાવીશું. ફાઇનલી આપણે ચિત્ર બનાવી નાખ્યું છે, બરાબર. 1-2 વર્ષ પછી બનાવ્યું એટલે ઘણું આગળ થયું પણ તો જોવું. સારું તો ભાઈ જે હું પહેલાં જે પેઇન્ટિંગ કરતો કલર આવે ને પેઇન્ટિંગ કલર, તેથી હું પહેલાં પેઇન્ટિંગ કરતો તે અત્યારે મેં પેઇન્ટિંગ ગોતી. તો એટલે તે અત્યારે જેની છે હું બતાવું. એટલે હું કેવું કરતો કે પુઠ્ઠા જેવું જોઈએ કાગળમાં. તો પેઇન્ટિંગ કલર હોય એટલે લીલું કાગળ થઈ જાય એટલે હું જે આપણે ચોપડા જે ભરાઈ ગયા હોય ને પુઠ્ઠા આવે ને એ પુઠ્ઠો કરી આ પુઠ્ઠા છે, બરાબર. એટલે આવરીતના પેઇન્ટિંગ કરતું ધીમે ધીમે તારોડિયા મસ્ત. આ તો ખાલી મેં આમ તું એમ દોર્યું. આ બધું મેં દોરેલું, હું કરેલું. ખતરનાક. અને આ પેઇન્ટિંગનો અને ચિત્ર દોરવાનો નાનેથી શોખ હતો મને. એટલે હું અત્યારે જ્યારે નવરું હોય તો હજી હું કરું, જ્યારે નવરું હોય ત્યારે. હમણાંથી જ્યારે ટાઈમ નથી જતો, એક વર્ષ થઈ ગયું, હમણાં ત્યારે ટાઈમ નથી જતો આખો. પછી મેં બંધ કરી નાખ્યું. અત્યારે આજ બનાવી થોડું એટલે ધીમે ધીમે આમ ગ્રો થાય, સમજ્યા. એટલે હવે તો હું પેઇન્ટિંગ કરવા આ મારું શું કહેવાય આપણે સ્કિલ ટાઈપ આપણે કહી શકીએ. આથી શું કહેવાય આપણે મનપસંદ ચીજ એમ કરવા આવું બધું હું કરું, બરાબર. અત્યારે વાગે છે 5 બપોરના, એટલે સાંજના 5 વાગ્યા છે. હમણાં થોડી વાર ચા આપણે બનાવી પછી પી લઈએ, પછી હાઈવે કાંઈક આપણે કરી કે દાઢી બાટી વાળ કપાવા જવાય અહીંયા જઈશું આપણે. હવે સાંજના 6 વાગ્યા છે અને આપણે જવું છે વાળ કપાવવા. તો હાલો હવે નીકળી, બરાબર.
આપણે વાળ કપાવીને ઘરે આવતા જઈએ છીએ. અરે મસ્ત લાગે ને. હવે મેં કીધું પ્રથમ ભાઈને આપણે બતાવીએ કે વાળ કેવા કપાવી. મને એવું લાગે અંદાજે કહું કે મને એવું લાગે કે પ્રથમ ભાઈ એમ કહે છે આ થોડાક લાંબા આગળથી લાંબા રાખ્યા એમ કહીશ. ચાલો પૂછી દઉં. હા પ્રથમ ભાઈ વાળ કેવાક લાગે? જો મેં કેમેરામાં કીધું તું પહેલાં મેં કીધું તું કહીશ કે થોડા લાંબા સાચું પડી ગયું તાઈ. હું 20 વર્ષથી તને ઓળખું. તો બરોબર આપણે વાળ પૂરી થઈ જાય. તો હવે આપણે નાખતા આવીએ બરોબર. નાઈન ધોઈને ફ્રેશ થઈ જાય. વાળમાં આવું વાળ ચોટાય ગળામાં બધી. હવે નાઈન પછી તમને બહુ આપણે જમી લીધું છે. જમીને બેઠા છીએ બરાબર. જો વાળ પર કપાવા એટલે હારા લાગી જાય છે. તો આપણે હારા લાગી બરાબર. તો જમી લીધું છીએ અને જમીને બેઠા છીએ. નાઇટનું જે આપણું પૂરું થઈ ગયું છે બરાબર. આખો રવિવાર આપણો પૂરો થઈ ગયો. કાલથી જવાનું આપણે ઓફિસે જવાનું હોય તો અત્યારે આપણે સૂઈ જાય. અત્યારે વાગ્યા 11:30 વાગ્યા છે તો આપણે સૂઈ જઈએ. કાલ સવારે તમને મળી. ઓકે બાય.